કામિની, કામિની ક્યાં છે તું? અરે મારા કપડા લાવ, મારે બહારગામ જવાનું છે, મોડું થાય છે, આ ટ્રેન ચૂકાઈ જશે. કામિની, કોઈ સાંભળતા નથી. અરે અરે પપ્પાજી, મારા મમ્મી નથી ઘરમાં અને આ લ્યો તમારા કપડા, આ પહેરવાના છે તમારે, આ પહેરી લો. ના પપ્પા એ કપડા નહીં, પપ્પા આ કપડા પહેરશે. આ શું વર્તન છે? મેં પપ્પાને આપ્યા ને કપડા સિલેક્ટ કરીને. શું ભાભી તમને કપડામાં કઈ ખબર પડે નહીં ને પપ્પા આ કપડા પહેરીને જશે. જાણે ખબર બધી તમને જ પડે છે. પપ્પા મેં તમને કીધું ને તમારે આ કપડા પહેરવાના છે અને આ બેસ્ટ લાગશે, આ લઈ લો બસ. હા પહેરી લો. અને તમારે લેટ થાય છે. પપ્પા આ જ કપડા પહેરશે. અરે હદ છે યાર, મગજ જેવું કઈ છે કે નહીં? હું આપું છું તો ખબર નથી પડતી એક વાતમાં. તમને ફેશન ની કઈ ખબર પડે છે? અત્યારે સિરિયલમાં પિક્ચરમાં કેવું મસ્ત મસ્ત ચાલે છે, પપ્પા આ જ કપડા પહેરશે. પેદાઈશ તો જાણે તમારી સિરિયલમાં ને ટીવીમાં જ થઈ હોય. પપ્પા આ પહેરી લો, તમારે લેટ થાય છે ને, આ પહેરી લો. હું તમને કહું છું ને આ પહેરી લો, ચાલો બસ, કન્ફ્યુઝ ના થાઓ. લા પહેરી લો. મોટે ભાઈ મૂકી દો, મૂકી દો, મૂકી દો. તમે આ બંનેમાંથી એક કઈ નહીં પહેરો. તમે છે ને આ પહેરશો. હાલ તમને આ બહુ સરસ લાગશે. અરે પણ સ્નેહા બહુ, તમે આ કુર્તો પહેરવાનું મને કહો છો તો હું મારા ઓફિસના કામથી બહારગામ જાઉં છું, કોઈના બેસણામાં નથી જાતો, તે કુર્તા પહેરીને જાઉં. બેવ જોડે હસવાનું બંધ કરો. મોટે ભાઈ તમે આજ પહેરીને જાઓ, એ લોકોને ખબર ના પડે, તમે એ લોકોનું નહીં સાંભળો. શું ખબર ના પડે કાકી? પપ્પા આજ કપડા પહેરીને જાશે. અરે ના, મેં કીધું છે ને પહેલા હું લાવી છું કપડા, તો પપ્પા મારા જ કપડા પહેરશે, બરાબર છે? પપ્પા મારા કપડા પહેરશે, પેલું ભૂવી આવે. અરે તમે બેવ જણા ચૂપ રહો. મોટા ભાઈ તમે આજ પહેરજો. એ નહીં પહેરે પપ્પા. તમને ના પડી ને, તમે આજકાલ ના આવેલા, ખબર ના પડે. મોટા ભાઈ તમારી ઉંમર પ્રમાણે આ બરાબર છે. ઉંમર પ્રમાણે નહીં, પપ્પાની પર્સનાલિટી પણ સારી છે, બરાબર છે? પપ્પા તમને ખબર છે પેલા મૂવીમાં શાહરુખ ખાન પહેરે છે કપડા, બસ આ કપડા એના જેવા. અરે એમની ઉંમર તો જુઓ, એમની ઉંમર પણ ના જોવાનું હોય, પપ્પા આજ કપડા પહેરે. એ કપડા નથી સારા, ખબર નથી પડતી. કાંઈ નથી તમે સારા. બેવ જણા ચૂપ રહો. મોટા ભાઈ નથી પહેરવાના કપડા, પપ્પા. આ મોટા જોયું આ તમારા લોકોના કબડાટમાં મોટા ભાઈ એમને એમ જતા રહ્યા. અમારા નહીં, તમારા ક્યારની કાપા કરો છો. તો તમે બી કાવ કાવ જ કરો છો. તો અહીંયા તમે ઉતારો લઈને કપડા લઈને તમે લોકો સાંભળતા જ નથી. મને કીધું હું આવું ત્યારે તમારે બધું કામ કરવું હોય, જે કામ હું કરવું એ જ કરવું હોય. તમે બેવ જણા હવે ચૂપ થઈ જાઓ, ચૂપ થઈ જાઓ. તો તમે ચૂપ થઈ જાઓ ને બેવ. કૂતરાની જેમ તાંડવ ચાલુ કર્યું બને અહીંયા આવીને. જતા રહે ને પપ્પા જો કપડા પહેર્યા વગર. તમે લોકો મારાની જેમ કે માણસની જેમ ઝઘડતા હોય એમ કરે છે. તે પણ મારી વાત તો સાંભળવા દીધી ને એમને. તમે હું લઈ રહ્યા હતા? કૂતરો ચપ્પો લઈને આવેલા. પણ આ શું ખોટું હતો? છોડ. સીતા, રિંકલ, કઈ ભાન પડે છે કે નહીં? સીતા, રિંકલ, સ્નેહા, કોઈ સાંભળતું પણ નથી. શું થયું ભાભી? ક્યાં છે બંને જણીઓ? અરે એક શાક લેવા માટે ગઈ છે અને એક દૂધ લાવવાનું છે, એટલા માટે માર્કેટ ગયા છે. અને આ શું છે? આ તારા જેઠના કપડા આવી રીતે કેમ વિખરાયેલા પડ્યા છે બેડ ઉપર? ભાભી એમાં વાત એમ છે ને કે મોટા ભાઈને બહારગામ જવાનું હતું, એટલે એમણે તમને નવા કપડા માટે સાથ કર્યો, પણ તમે કઈક કામમાં હશો એટલે સીતા આવી કપડા લઈને, પછી રિંકલ આવી કપડા લઈને, અને આવીને મોટા ભાઈને કહેવા લાગી તમે મારા કપડા પહેરો, તમે મારા કપડા પહેરો, તમે આ કપડા પહેરો, તમે આ કપડા પહેરો. પછી મેં એક કામ કર્યું, હું જ એક જોડી કપડા લઈને આવી ગઈ અને મેં મોટા ભાઈને કીધું કે હું આપું છું ને આ ઈ જ કપડા તમે પહેરો. તો એ બંને જણે લડતી હતી, તો તું શું કરતી હતી? ઊભી રહીને જોયા કરતી હતી? અરે પણ ભાભી એ બંને એટલી બધી ઝઘડતી હતી ને, અને પછી તો મારી સાથે ઝઘડવા લાગ્યા ને કૂતરા બિલાડાની છે. પછી હું કે થોડી ઓછી ઉતરું, અને આ બધી મગજમારી માં ભાઈ જૂના કપડા પહેરીને જ નીકળી ગયા. એ ભગવાન, તમને ત્રણેય માંથી એકેયને વખાણવા જેવા નથી. ત્રણે ત્રણ સરખા છો. ભાભી એમાં મારો શું વાંક? શું તારો શું વાંક? કઈ બુદ્ધિ પહોંચે છે કે નહીં? આ સુધી જૂના કપડા પહેરીને જતા રહ્યા. ત્રણે ત્રણ સરખી છો તમે. ત્રણે ત્રણ એકબીજાને તીરા ચાટો ને એવી છો. હવે આમ ઊભી શું રહી છે? જા મારા માટે ચા બનાવી લા. બનાવી લાવું છું. નાની મોટીમાં કઈ ફરક જ નહીં. બિચારા સુધીર જૂના કપડા પહેરીને જવું પડ્યું એમને, અને ઘરે આવશે ને એટલે મારો જ વારો પાડશે. શું કરું આ લોકોને? હે ભગવાન.
સાગર કેમ આટલા બધા છીકો છો? તબિયત નથી સારી? શરદી થઈ ગઈ છે? શરદી થોડી થઈ ગઈ છે. એક કામ કરો, હું તમારા માટે આદુ નાખીને ગરમા ગરમ ચા બનાવી દઉં. સારું, બનાવી. હા, તમે બેસો, હું ચા બનાવીને આવું છું. હાલ્યો તમારી ચા પી લો, ગરમ ગરમ છે ને. અરે અરે અરે, એક મિનિટ. સાગરભાઈ, તમને શરદી થઈ ગઈ છે ને? હા. તો તમારે ચા ન પીવાય. આ મારા સીતા ભાભીને કઈ ખબર પડે નહીં ને, એની બુદ્ધિ છે ને બહેર મારી ગઈ. તમે આ ગ્રીન ટી પીવો, દેશી ઉકાળો. અહીંયા ધ્યાન દે તો, શું બોલી તું? મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે એમ? શરદી થઈ ગઈ હોય ને તો ચા ન પીવાય, વધારે થાય શરદી. તું વધારે હોશિયારી ના કર, મને બધી ખબર પડે જ છે. અને અહીંયા હું એની વાઈફ ધ્યાન રાખવા માટે બેઠી છું એની, બરાબર? એની ચિંતા હું કરું છું ને, તો એની માટે ચા બનાવીને લાવી છે ને તો હું આપી દઈશ. અરે અરે ભાભી, કઈ ખબર પડે કે નહીં? હું તમને હજુ કહું છું, શરદી થઈ ગઈ હોય ને તો ચા ન પીવાય, શરદી વધી જાય. ભાઈ તમે ઉકાળો પીવો. એની શરદી વધી જશે ને તો ભલે એના નાકમાંથી શેડાની ધાર થાય એ હું લૂછી નાખીશ, તું ચિંતા ના કર. તારો ઉકાળો તું પીધા કર, એને ઉકાળા ફુકાળા ના ભાવે. હાલો સાગર પી લો. પણ બસ બંધ કરો. ઉકાળો ચા, કડીક ચા ઉકાળો, કડીક ઉકાળો ચા. બંધ થાવ ને તમે લોકો. અને તું શું કહે છે કે ભલે શરદી થઈ જાય, શેડા નીકળી જાય, ધાર થઈ જાય, અહીંયા શું કઈ શેડાની ટાંકી ફિટ કરી છે કે શેડાની ધાર થઈ જશે? થઈ ગઈ શાંતિ તને બોલીને? હું આવી હતી ને ચા લઈને, એ મારો હસબન્ડ છે. એની મને ખબર પડે છે કે કેમ મારે એની ચિંતા કરવી. અને કોણ ટાઈમ થવાનું કહે છે, લે ઉઠાવ ને નીકળ અહીંયાથી, જા નહીં લે. હા ભાઈ, હું તો એટલે જ કહું છું, ભાભીને છે ને બોલવામાં ક્યારે શું બોલું ને એનું ભાન જ નથી. તમે મારા જેઠ છો, આ ઘરના સભ્યો છો ને, તમારું ધ્યાન રાખવું મારી ફરજ છે. શું બોલી તું? તારા જેઠ છે ને, એ તારા જેઠ છે અને મારો હસબન્ડ છે. એનું ધ્યાન હું રાખીશ અને એને સાજા હું કરી દઈશ. તું તારું કામ કરને ચૂપચાપ. ને સાગર છે ને આ ચા જ પીશે. સાગર ચૂપચાપ ચા પીવો ચૂપચાપ. ભાઈ ઉકાળો જ પીશે. તું ચૂપ કરને, તને કેટલી વાર કેવું વચ્ચે ના બોલ. હું આપું છું ને ચા. સાગર ચા પી લો. ના પીવાય કીધું ને. એ ચા જ પીશે. એ ચા નહીં પીવે, એ ઉકાળો પીશે. તું પી જા એ ઉકાળો. સાગર ચા પી લો. મારી ચા પી જાવ ને તો તું પી જા ને. સાગર મારો હસબન્ડ છે ને. સાગર પી તું ઉકાળો પી તારો. હા તમે સાગર ચા પીઓ. સાગર ભાઈ તમે ઉકાળો પીજો. કામિની, અરે તમે તો મુંબઈ જવાના હતા ને, કેમ પાછા જલ્દી આવી ગયા? શું થયું? મેં તો તમને પહેલા જ કીધું હતું કે 2-3 દિવસ પછી પ્લાન બનાવો, તો પ્લાન કેન્સલ ન થાય. લો થઈ ગયો ને પ્લાન કેન્સલ. આવું ના તમે ક્યારેય મારું નથી માનતા. કેવા છો? અરે પણ બસ બંધ થા મારી માં. તું બંધ થાય તો હું કઈક જવાબ આપું ને. પણ બોલો ને જે બોલવાના હોય તે. મેં તમારા મોઢા પર કે હાથ રાખ્યો છે? બોલતા કાઈ છો નહીં, પછી હું બોલું એટલે કે તું બોલ કરે. અરે પણ શાંતિ રાખ, બોલું છું ને. મેં પ્લાન કોઈ કેન્સલ નતો કર્યો, હું મુંબઈ જવાનો જ હતો પણ ટ્રેન ચૂકી ગયો. આ સવારમાં મારા કપડાની જરૂર હતી, તને બૂમ મારી કે કામિની તું ક્યાં છો, લાવ મારા કપડા તો પહેરીને જાવ. ત્યાં વારા ફરતી 2 વહુ અને પેલી સ્નેહા વહુ પણ આવી. આ મારા કપડા પહેરો, પેલી કે નહીં મારા પહેરો. એ ત્રણેયની માથાકૂટમાં આ પહેરોમાં હું મારો મોડું થતું હતું એટલે હું ભાગ્યો. કપડા પહેર્યા વગર જે હતા એ પહેરીને ભાગ્યો, તોય ટ્રેન ચૂકી ગયો. પણ કામિની તું મને એનો જવાબ આપ. મેં તને સવારમાં બૂમ મારી ત્યારે તું ક્યાં ગઈ હતી? હું કઈ ગાર્ડનમાં ફરવા નથી ગઈ. મને ખબર જ છે કે તમારે જવાનું છે, તો હું ચાની ભૂખી ઘટી ગઈ હતી ઘરમાં, તો હું લેવા ગઈ હતી. મારા હાથની ચા પીધા કર તમે જાવ નહીં. તો તમે તો અત્યારે મને સવાલ જવાબ કરો. તું ક્યાં ગઈ? ગાર્ડનમાં ફરવા નથી ગઈ? બસ આખો દિવસ બોલ જ કરવું હોય. હું કઈ બોલું એટલે કે બોલ. અરે બસ મારી ભૂલ થઈ ગઈ, તને મારાથી પૂછાઈ ગયું. હવે શાંતિ રાખીશ. હા પણ એમાં શું થઈ ગયું? ઘરમાં બબાલ થઈને તમારું મોડું થયું, ટ્રેન છૂટી ગઈ તો ભલે છૂટી ગઈ, 2 દી પછી જાજો. શું ફરક પડી જવાનો? 2 દી પછી જાજો અને શું ફરક પડી જવાનો છે? તને કઈ ખબર પડે છે?
અત્યારે મારી મુંબઈની જે ટિકિટ હતી ને એક મારી ફાઇનલ મીટિંગ હતી એક કંપની સાથે અને મારી ડીલ થવાની નક્કી જ હતી અને મને ફાઇનલ ટાઈમ આપ્યો તો કે આ ટાઈમે પહોંચી જજો. હવે મારાથી ન જવાયું અને એ ડીલ થઈ ગઈ કેન્સલ. તને ખબર પડે છે એમાં મારે પૂરા 5 લાખનું નુકસાની આવે એમ છે. ક્યાંથી કાઢી છે રૂપિયા આવે? હે ભગવાન, આ ત્રણે ત્રણ વાવાઝોડા જેવી છે. હતું નહોતું કરી નાખ્યું. કેટલું મોટું નુકસાન કરી નાખ્યું. જોયું ને? હા. હું કેવું મારે આ લોકોને. એ વાત સાચી, ત્રણેય વાવાઝોડા જેવી છે. અને ચોથી તું એ ક્યાં ઓછી છો? એનું માથું ભાંગે એવી છો. બસ હવે મને તો જોડે જોડે ભેગી ભેગી કરી જ કરવાની એ લોકો છે. કેવા છો તમે? હારું હવે બે હું ચા લઈને આવું. હે ભગવાન, સીતા શું કરતી હશે અંદર? જય શ્રી કૃષ્ણ મમ્મી. ચાલો હું રેડી થઈ ગઈ. બેટા માસીના ઘરે જાય છે ને? હા મમ્મી હું જાઉં ને, એમ પણ થોડુંક મોડું થઈ ગયું છે. અને આ હું એમ કહું છું કે એની સગાઈ છે માસીના છોકરાની, તો મને એ પણ કોને સાથે સાથે ત્યાં શું વ્યવહાર કરવાનો છે તો કરતી આવું સાથે સાથે. હા. ક્યાં ઉપાડ્યા ભાભી? આ તૈયાર થઈને આવી ગયા માથાની બામ. એ ભાભી મને માથાની બામ નહીં કહેવાની હો. બંધ કરો તમારી આ લપ અત્યારે. અને રિંકલ, આ સીતા છે ને પ્રભા માસીના ઘરે એમના છોકરાની સગાઈ છે તો ત્યાં જાય છે. એટલે તું ચૂપ રહે અત્યારે, મહેરબાની કરીને. મમ્મી જા. તમે દર વખતે ભાભીને જ્યાં હોય ત્યાં મોકલો છો. આજે તો હું જ જઈશ. હું જઈશ? ક્યાં જવું છે તારે? એક તો વ્યવહારના વની પણ ખબર પડતી નથી અને કહે છે હું જઈશ માસીના છોકરાની સગાઈમાં. જા. મને બધી ખબર પડે છે હો ભાભી. હું કઈ નાની કીકી નથી. મમ્મી હું તૈયાર થઈને આવું છું, હું જ જઈશ. ખબર પડે છે પણ વચ્ચે ડબકો મારવાની. એમાંથી એક ક્યાંય જવાનું નથી, હું જ જાઉં છું. આ આવી માથાની ઉપાધિ બીજી. મમ્મી આ લોકોની લપમાં મારે જવાનું મોટું થાય છે અને હું જાઉં છું. તને મેં ના પાડીને ક્યાંય જવાનું નથી. બેસ છની માની. હું શું કામ બેસું? મારે મગજમારી નથી કરવી. હું તો આ ચાલી. તમે શું મને રોકવાના? ચાલ જગ્યા. અરે સીતા ઊભી રહે. મમ્મી ભાભી પહોંચે ને એ પેલા હું પહોંચી જાઉં છું. જાઉં છું. અરે પણ ભાભી આ જુઓ બંને નાકાન વગરની. ના પાડી તોય નીકળી ગયા ને. હવે એ લોકો પહોંચે ને એની પહેલા હું જ પહોંચી જાઉં છું. હે ભગવાન. અરે સ્નેહા, માસીના ઘરે એક જણને જવાનું તું અને વાવાઝોડું ત્રણે ત્રણ ઉપડી. નાક કાન વગરની જ તારી. ખબર નહીં હું કરશે ત્યાં જઈને. આવી ગઈ બેટા? હા, હું તો આવી ગયો, પણ નવા સમાચાર લઈને આવ્યો છું. સાચું છે કે નહીં એ પૂછવું છે તમને. બોલ. હા, મારા સ્નેહા કાકી, હા રિંકલ વહુ અને સીતા ત્રણેય માસીના ઘરે ગયા છે. હા, ત્રણે ત્રણ ગયા છે વાદ કરતા કરતા. પેલી કે હું જાઉં, પેલી કે હું જાઉં. એમાં ચાલ્યા ગયા ત્રણે ત્રણ જણ. સાંભળે કોઈનું? સાચું કહું ને મમ્મી, તો આ ત્રણેય છે ને ઘરમાં એવો વિવાદ કરે છે ને કે આખા ઘરને હેરાન કર્યું છે. ઘરના એક પણ લોકોને શાંતિથી રહેવા નથી દેતા. અને આ લોકોના કારણે મારા પપ્પાને કેટલું મોટું નુકસાન થયું તમને ખબર છે? હા, મુંબઈ વાળી મીટિંગ કરવાની હતી ને ત્યાં સમયસર પહોંચી ન શક્યા, એટલા માટે 5 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું. હા બેટા, શું કરીએ પણ જો આ ઘરમાં શાંતિ બનાવી રાખવી હોય ને તો આ ત્રણે ત્રણને અલગ કરવા પડશે. તો જ આ ઘરમાં કદાચ શાંતિ જોવા મળશે આપણને. અને આ વાત મેં તારા પપ્પાને પણ કરી દીધી છે. હા, તો તમે મારા પપ્પાને આ વાત કરી તો એમનું શું કેવું છે? શું કરવું જોઈએ આપણે? તારા પપ્પાએ તો કીધું તારે જે કરવું હોય તે કર. અને હવેથી એમને એવો પણ નિર્ણય લીધો છે કે હવે કોઈ જગ્યાએ મીટિંગમાં જવાનું છે ને તો ઘરમાં કોઈ વાત જ નહીં કરે. હા, સારું કર્યું. કારણ કે જો કોઈને ખબર પડશે જ નહીં ને તો શાંતિથી બિચારા જઈ શકશે અને મીટિંગ અટેન્ડ કરી શકશે. બાકી આવું ને આવું જ રહેવાનું છે. મમ્મી, આપણે છે ને એક કામ કરીએ. બોલ ને બેટા. હા, રિંકલ વહુને છે ને રાજેશ ભેગા અમદાવાદ મોકલી દઈએ. અને રહી વાત મારા સ્નેહા કાકીની, તો એને પ્રફુલ્લ કાકા અરે કેનેડા મોકલી દઈએ. પછી ઘરમાં કોણ વધશે? તો કે મારી વહુ સીતા. અને એકલી પડી જશે ને પછી ધડિંગા લેવા જશે કોની હારે? એટલે ઓટોમેટિક આ ઘરમાં છે ને શાંતિ થઈ જશે. જો મમ્મી, મને તો છે ને મારા મગજ પ્રમાણે આવું કરવું જોઈએ, તો જ આ ઘરમાં શાંતિ બની રહેશે અને શાંતિથી અમે અમારું કામ કરી શકીશું. હા બેટા, સાચી વાત છે.
મેં તારા પપ્પાને જ્યારે આ વાત કરી ને તારા પપ્પાએ પણ મને એવું જ કીધું હતું કે તને મનમાં આવે એમ તું કર, પણ મને તારી આ વાત યોગ્ય લાગે છે. તે જે વિચાર્યું છે ને એકદમ બરાબર છે. પણ મમ્મી આમ મારા પપ્પા દેખાતા નથી તો એ ક્યાં ગયા છે? કોઈને કહેતો નહીં, એ એમની મીટિંગમાં ગયા છે અને ઘરમાં કોઈને કીધું પણ નથી. સરસ, સારું કર્યું કોઈને કીધા વગર ગયા છે ને એટલે. સારું મમ્મી, તો હવે છે ને ખોટી ઉપાધિ નહીં કરતા અને મેં કીધું ને એ જ વિચાર ઉપર આપણે અમલ કરીએ. પાક્કું. હા, તારે કોફી પીવી છે? હું બનાવી જ લાવું. કહેવાનું હતું. તું બેસ, હું બનાવી આવો. હા, એક વાત તો છે કે દુનિયાનો ગમે તે બાળક હોય ને એની માંથી આમ અજાણ રહી જ ન શકે. માને ખબર જ પડી જાય કે પોતાના સંતાનને શું જોઈએ છે. કાકી, શું થયું? આમ ગંભીર વિચારમાં કેમ ઊભા છો? રિંકલ, તને તો ખબર જ છે વાત શું છે. હા કાકી, વાત તો મને પણ સાંભળવા મળી છે કે મારા સસરા આપણને બેવને ઘરની બહાર મોકલી દેવા માંગે છે. રિંકલ, હું પણ એ જ ટેન્શનમાં છું અને સાચું કહું ને તો મને પણ એમ લાગે છે કે આપણે ખોટા સીતાની સાથે વાદ વિવાદમાં ઉતરતા હતા. ખરેખર વાંક આપણો જ છે. આપણે આવું નહોતું કરવું જોઈતું. ખરું કહું ને કાકી, તો આપણા કારણે મારા સસરાને છે ને 5 લાખ રૂપિયાની નુકસાની વેઠવી પડી છે. એ આપણને ઘરમાં કીધા વગર મુંબઈ જતા રહ્યા. આપણે બંને અલગ થઈ જશું ને તો મજા નહીં આવે. આપણે કેમ સંયુક્તમાં મજા આવે છે, સાથે રહીએ છીએ, ભલે ઝઘડો કરીએ પણ સાથે રહેવાની મજા આવે છે. તારી વાત એકદમ સાચી છે રિંકલ. હું શું કહું છું, હમણાં સુધીરભાઈ ઘરે નથી. ચાલ ને આપણે કામિની ભાભી પાસે જઈએ અને એમની પાસે માફી માંગી લઈએ. હા કાકી, તમે સાચું કહો છો. આપણે મમ્મીની માફી માંગી લઈએ ને તો કદાચ એ આપણને આ ઘરમાં રાખી લે. કીધું હતું મમ્મી કે મારા ફ્રેન્ડ પાસેથી કે આપણે ગાડી મંગાવી, પણ નહીં, તમને એમ હતું કે આપણે તું પાસે હાથ લાંબો કરવો જ નથી. શું થયું બન્યું? ભાભી, તમે મારા ભાઈને સમજાવો ને કે મને મારા પતિ પાસે અને રિંકલને રાજેશ પાસે ના મોકલે. આપણે આમ સંયુક્ત કુટુંબમાં રહ્યા છે ને તો અમને સાવ એકલું એકલું લાગશે ત્યાં. હા મમ્મી, તમે જ્યારથી અમને તમારાથી દૂર કરવાની વાત કરી છે ત્યારથી અમે ટેન્શનમાં આવી ગયા છીએ. અમને તમારાથી દૂર ના કરો ને, અમને નહીં ફાવે તમારાથી એકલું રહેવું. પણ જો રિંકલ, હવે જે થઈ ગયું ને થઈ ગયું, આમાં કઈ બદલાવ થાય એવું છે નહીં. કારણ કે તમે, અમારા કાકી અને સીતા ત્રણેય ભેગા થાવ ને એટલે ઘરમાં મહાભારત ચાલુ કરી દો. વાદમાંથી જ ઊંચા નથી આવતા. તો પછી મમ્મી અને પપ્પા આ બંને છે ને તમારા કચકચથી કંટાળી ગયા, એટલે જ નિર્ણય લીધો છે કે હવે ત્રણેય અલગ રહીને તો શાંતિ ઘરમાં રહે. ભાઈ, હવે અમે વાદ વિવાદ નહીં કરીએ, પણ પ્લીઝ અમને તમારા લોકોથી દૂર નહીં કરો. અમને નહીં ફાવે એકલું રહેવું. હા, સાંભળી તમારા બંનેની વાત. જો હવે શાંતિથી રહેવાના હોય ને તો અમે બીજું કઈ વિચારી શકીએ છીએ, પણ ઘરમાં કકરાટ કે કંકાસ બિલકુલ ન થવો જોઈએ. ટાંચણી પડે તો એનો અવાજ આવવો જોઈએ, તમારો નહીં. ઠીક છે. સમૂહ મેળો મારા વગર જામ્યો છે. હું આવી ગઈ. તારી જ ખમી હતી કે પૂરી થઈ ગઈ. મમ્મી, હું શું કહેતી હતી, આ રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને રીંગણા બટાકાનું શાક બનાવી નાખો. ના ના ભાભી, હું છે ને ફ્લાવર બટેકાનું શાક બનાવી નાખું છું. બોલી કાકડી વચ્ચે અરે! નથી થાતી. અરે તમે બંને શાંતિ રાખો ને. હું શું કહું છું, હું કોબીજ બટેટાનું શાક બનાવી. તમારા કોબીજ બટેકા ને તારા બધા ફુલાવર બટેકા તારી પાસે રાખ. રીંગણા બટાકાનું શાક બનાવું હે ને? અરે કોબીજ બટેટાનું શાક સરસ લાગશે. નહીં, મને કોબીજ બટાકાનું શાક. તમને કહું છું, ખબર નથી પડતી. ચૂપ! બસ, મહેરબાની કરીને ચૂપ રહો. ઉતરાને પૂછ્યું છે ને, ભોયમાં દાટી રાખો ને તોય તે વાકી ને વાકી જ રહે. શું કરવું મારા સાગર આ લોકોનું? સારું છે તારા પપ્પા મીટિંગનું કીધા વગર જ ગયા છે બોમ્બે.
નહીતર આ લોકો એમનું પ્લાન બી ચોપટ કરી નાખતે ઝઘડીને એ મમ્મી આ લોકોના કારણે જ્યારે હોય ત્યારે વચ્ચે કૂદી પડે છે. હું કંઈ પણ બનાવું ત્યારે તમારે વચ્ચે જવું હોય છે. અરે પણ સામે વાળાનું સાંભળ તો ખરી કે એને શું બનાવવું છે. હું શું કહું છું, આપણે કોબીજ બટેટાનું ઘણા વખત કોબીજ બટાકાનું શાક નહીં બને, તમને કેટલી વાર કીધું છે? અરે મેં કીધું ને કે હું મોટી છું, હું જેમ કહું ને એમ જ અરે કરશે. તમે બે મોટા હો ને, મેં કીધું ને એક શાક બનશે કે કઈ નહીં બને. અરે તારો ના વાત મારી પાડી છે, પાસે. તમે લોકો સાંભળતા જ નથી કોઈ હું વાત. નહીં સાંભળું કેમ કે અમે બે સાંભળતા નથી. જોયું દર્શક મિત્રો, આ વહુવાનું વાવાઝોડું એના ઘરની દશા આવી જ હોય. ગમે એટલા સમજાવો, આ લોકો બૈરાઓ ના સમજે ને ના સમજે. થેન્ક યુ.